હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે ચોથું ચેપ્ટર જોઈ રહ્યા હતા અને એમાં આપણે બધી થિયરીઓ પૂરી કરી નાખી હતી. બધા સૂત્રો જોઈ લીધા, બધી થિયરીઓ જોઈ લીધી. હવે આપણે આજે દાખલાઓની શરૂઆત કરીશું અને 2-3 દિવસમાં આ દાખલાઓ આપણે પતાવી દઈશું. બરોબર? તો ચલો આપણે અમુક સારા એવા દાખલા જોઈ લઈએ. દાખલા પણ કેવા? થોડા સારા, જે પરીક્ષામાં પૂછાતા હોય અને આઈએમપી હોય એવા દાખલાઓની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ ઉદાહરણની આપણે વાત કરીશું. તો ઉદાહરણમાં એક સારો એવો દાખલો જોઈ લઈએ આપણે. એક દાખલો 4.9. આમ તો હું બધા દાખલા લઈએ, પણ હાલ એવા સારા એવા દાખલા જોઈ લઈએ. આપણે સારા એવા દાખલાથી શરૂઆત કરીએ. તો ઉદાહરણ છે 4.9. શું કહે છે? પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ સમક્ષિતિજ દિશા સાથે 30ના ખૂણે ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો કઈ કઈ વસ્તુ આપીએ એ લખતા જજો. કઈ કઈ વસ્તુ આપીએ એ લખતા જજો. ઉદાહરણ 4.9 ચોપડી તમારી બાજુમાં જ રાખજો. શું કે તો 30ના ખૂણે પ્રક્ષિપ્ત કોણ આલી દીધેલો 30° સેલ્સિયસ, સોરી સેલ્સિયસ 30° ખૂણો આલેલો અને બોલ વેગ આલેલો આપણને v0 બરાબર 28 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? ફેંકવામાં આવે છે તો બોલ મહત્તમ ઊંચાઈ શોધો. તો પછી પાછો આવતા લાગતો સમય અને ફેંકવામાં આવેલ બિંદુથી બોલને તે જ ઊંચાઈ તે જ બિંદુએ પહોંચવા માટે અંતરની ગણતરી કરો. ચલો, પહેલી વસ્તુ એ નંબર, બોલ માટે મહત્તમ ઊંચાઈ. આમ ફેંક્યો 30ના ખૂણે ફેંક્યો, ઉપર નહીં ફેંક્યો ડાયરેક્ટ. 30ના ખૂણે મતલબ પ્રક્ષિપ્ત ગતિ કેવી ગતિ? પ્રક્ષિપ્ત આ રીતે 30ના ખૂણે આમ ફેંકેલો, આમ 30ના ખૂણે સમક્ષિત દિશા સાથે 30નો કોણ બનાવો એ રીતે ફેંકેલો, એટલે પ્રક્ષિપ્ત ગતિ કહેવાશે. બરાબર? હવે પહેલી મહત્તમ ઊંચાઈની વાત કરીએ. મહત્તમ ઊંચાઈ જેને આપણે એચએમ કહીએ છીએ, અને એચએમ માટે આપણે સૂત્ર મેળવ્યું હતું. યાદ કરો, સૂત્ર શું હતું? મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે મેળવ્યું હતું. એ ડાયરેક્ટ હું લખું. મેં તમને કીધું હતું કે તમારી જાતે યાદ રાખવાનું હશે. v0² sin² θ0/g. આવું સૂત્ર હતું. 2g. બરાબર? આવું સૂત્ર હતું, આપણે મેળવ્યું હતું છેલ્લા. બસ આમાં કિંમતો જ મેળવાની, બીજું કંઈ કરવાનું નહીં. કિંમતો એટલે કેવી? v0 કેટલા લેલા? 28 sin² θ એટલે 30, 2g કેટલો હોય? 9.8 જ હોય. 10 લેવાનું કીધા રકમો તો ના, તો 9.8 જ લો. બસ આનું સાદુરૂપ આપો. બરોબર? એ સાદુરૂપ તમારે જાતે હાલવાનું રહે. સાદુરૂપ તમારે જાતે હાલવાનું રહેશે. 28 × 9 sin 30 એટલે કેટલા થાય? sin 30 એટલે કેટલા થાય? sin 30 એટલે 1/2. sin 30 એટલે 1/2 એટલે 1/2નો વર્ગ અને 9.8 × 2. બસ આ સાદુરૂપ તમારે જાતે હાલવાનું રહેશે અને આપણો જવાબ આવી જશે. જ્યારે ચોપડીમાં આવી જાય 10 મીટર. બરાબર? ગણતરી તમારે જાતે કરવાની, પણ જવાબ આવી જશે ફાઇનલી. ખબર પડી ગઈ? આ સૂત્ર, ટૂંકમાં સૂત્રમાં કિંમતો જ મેળવાની, બીજું કંઈ કરવાનું નહીં. ચલો, બી નંબરની ગણતરી કરી નાખીએ. બાજુમાં જ આપણે થોડા પેજ બચાવીએ. બી શું કીધું? રકમ પાછા જઈએ. રકમ પર શું કીધેલું? તે જ સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. મતલબ કયો સમય? આપણા જોડે બે સમય છે, એક તો TM અને TF. ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ માટેનો સમય. તો આ કયા સમયની વાત કરે? તો TFની વાત કરે. કઈ રીતે? તો તે જ સ્થળે, મતલબ અહીંથી ફેંકેલો હોય અને એ જ સ્થળે, મતલબ એના સમકક્ષ, તે જ સ્થળે, મતલબ આ જે સ્થળ એટલા જ આવતા, એટલે શું કહેવાય? ટોટલ સમય. આ તો શું કહેવાય? ટોટલ સમય. ખબર પડી ગઈ? જે સ્થળેથી ફેંક્યો હોય એ જ સ્થળે, મતલબ આટલા, કારણ કે બંને સમાન સ્તર કહેવાય, એક જ લાઈનમાં આવેલા. તે સ્થળે આવતા માટે લાગતો સમય, એટલે આપણે શોધવાનું હોય TF.
બરાબર. ચલો ટીએફની ગણતરી કરીએ. તો ઉડ્ડયન સમય જેના આપણે શું કહેતા હતા, ટીએફ કહેતા હતા. ટીએફ શોધવું હોય, ટીએફનું સૂત્ર 2v0 sin θ0/g. આ સૂત્ર હા. સૂત્ર હું યાદ કરાવતો નહીં, તમારે મેં તમને કીધું હતું છેલ્લા કે યાદ તમારે રાખવા પડશે. 2 એમના એમ v0 એટલે 28. કેટલા? 28 અને sin θ0 એટલે 30° અને અપન g એટલે 9.8. બસ આનું સાદુરૂપ આપો. 2 28 sin 30 એટલે 1/2 થાય અને 9.8. પેલા ખૂણાઓના કિંમત યાદ રાખવી પડશે તમારે. કોઠો તમારે 10માં કદાચ આવતો હતો. 11માં પણ ખૂબ જ ઉપયોગી. sin 0 એટલે કેટલા? sin 30 એટલે કેટલા? sin 45 એટલે કેટલા? sin 60 એટલે કેટલા? sin 90 એટલે કેટલા? એ રીતે કોસનું, એ રીતે ટેનનું તમારે યાદ રાખવું પડશે. ખબર પડી ગઈ? તો sin 30 એટલે 1/2 થાય. કિંમત મેલી તો આપણે કેટલો જવાબ આવશે? તો આપણે ચોપડીમાં જવાબ 2.9. તો એટલો જવાબ આવી જશે આપણે 2.9 સેકન્ડ. એટલે કદાચ કેટલો જવાબ આવશે? 2.85ની આસપાસ જવાબ આવશે. 2.85 પણ 2.9 કરી નાખ્યા ચોપડીમાં. પણ તમે ગણશો ને તો 2.85ની આજુબાજુ જવાબ આવશે. બરાબર. ચલો આ દાખલો પૂરો. હવે એના પછીનો સી નંબર દેખો. રકમ પર પાછળ જઈએ. શું કહે? ફેંકવામાં આવેલા બિંદુથી તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી. મતલબ ફેંકવામાં આવેલા બિંદુથી, ફરીથી રકમ હું બોલી રહ્યું, ફેંકવામાં આવેલા બિંદુ તે જ ઊંચાઈના બિંદુ, એટલે મતલબ આ જેટલી ઊંચાઈ એટલે જ ઊંચાઈ, એટલે મતલબ આ થયું. તે જ ઊંચાઈના બિંદુએ પહોંચતા કેટલું અંતર કાપશે એ અંતર શોધવાનું. મતલબ મારે શોધવાનું આર અવધિ. ખબર પડી ગઈ? ભાઈ અહીંથી ફેંક્યું, એ જ ઊંચાઈના બિંદુએ આટલા પહોંચ્યું, આવું થયું, અવધિ થઈ. તો મારે શોધવાની અવધિ. ખબર પડી? આમાં ઘણા એવી રકમમાં ડાયરેક્ટ ના કીધેલું હોય, ઇનડાયરેક્ટલી કીધેલું ભાઈ આ આવું મતલબ સમજી જવાનું ભાઈ કઈ વસ્તુ શોધવાની છે. તો અવધિ આર શોધવાની. આનું સૂત્ર શું હોય? તો આનું સૂત્ર v0² sin 2θ0/g. આમાં v0 એટલે 28 sin 2θ0. θ0 કેટલા? 30°. 2θ એટલે કેટલા હતા? 2 અને 30. સમજો ને, આ રીતના ગણો. હડો 9.8 શું થાય? 28 એમના એમ sin 30 દુ 60° થાય. 60° અને 9.8. 28 એમના એમ sin 60 એટલે કેટલા થાય? sin 60 એટલે કેટલા થાય? તો sin 60 થશે √3/2. મેં તમને કીધું હતું ખૂણાઓ યાદ રાખવાના જ. તો √3/2 અને 9.8. આનું તમે સાદુરૂપ આપશો તો ઓટોમેટિક આપણો જવાબ આવી જશે. જવાબ કંઈક આપણો આવો 69 મીટર એટલો જવાબ આવી જશે. બરાબર. તો આ તમારે જાતે ગણતરી કરવાની, પણ આટલો જવાબ આવી જશે. બરાબર. ટૂંકમાં દાખલો એકદમ ઈજી. સૂત્રમાં કિંમત મેળવવાની અને જવાબ લાવવાના છે. બરાબર. એના માટે દરેક સૂત્ર યાદ રાખવા પડશે. સૂત્ર તમને યાદ તો ઓટોમેટિક તમે જવાબ લાવી શકશો. બરાબર. હવે બીજો એક સારો દાખલો જોઈ લઈએ. 4.7 જોઈ લઈએ. ચાલો 4.9 જોયો, હાલ 4.7 જોઈ લઈએ. તો ઉદાહરણ 4.7. રકમ ચોપડી બાજુમાં જ રાખજો. રકમ શું કે? હા, રકમ તો તમારી સ્ક્રીન પર દેખાય જ છે. શું લખેલી? ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45° ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. રકમ જોઈ લીધી. હવે હું તમને સમજાવું. અવધિ સમાન હોય છે એવું કંઈક વાત, એટલે અવધિની કંઈક વાત કરી રહ્યો હોય. અવધિનું સૂત્ર હાલ જ ઉપર જ જોઈએ આપણે. અવધિનું સૂત્ર આર બરાબર v0² sin 2θ0/g.
જો θ0 પ્રક્ષિપ્ત કોણ. હવે રકમમાં શું કહે, રકમમાં પાછા એ રકમમાં શું કહે, હવે 45°ના સમાન તફાવત. તફાવત કેવો હોવો જોઈએ, સમાન 45°નું, પણ કોણ કેવા હોવા જોઈએ, જુદા જુદા. અને એના માટે જો અવધિની ગણતરી કરશું તો કેવું મળશે, સમાન મળશે. તો હું તમને કહી દઉં, એકને કહીએ R1 ને V0 સાઇન પ્રક્ષિપ્ત કોણ હું θ0, એમાં તફાવત એટલે 2 θ0 વત્તા 45° અપોન G. અને બીજાને કહીએ R2 V0 સ્ક્વેર સાઇન 2 θ માઇનસ 45 અપોન G. હવે પ્રશ્ન થયો તમને કે ભાઈ આવું કર્યું મેં, તો રકમમાં જે કીધું હતું એ જ કર્યું. શું કીધું હતું, 45 સમાન તફાવત ધરાવતો, ઓનાથી આ કેટલો વધારે, 45 વધારે, ઓનાથી આ કેટલો ઓછો, 45 ઓછો. એટલે તફાવત કેવો, 45 45 45 45, સમાન તફાવત થઈ ગયો, પણ ખૂણો સમાન નહીં. આ ખૂણો અલગ, આ ખૂણો અલગ. રકમમાં એ જ કીધું હોય તફાવત સમાન હોવો જોઈએ, પણ ખૂણા જુદા જુદા હોવા જોઈએ. જુદા જુદા કોણે, રકમમાં શું કીધું હોય, ખૂણા સમાન હોવા, આવું કહેવાય, તફાવત સમાન હોવો જોઈએ. 45નો તફાવત સમાન હોવો જોઈએ, પણ ખૂણા અલગ અલગ હોવા જોઈએ. તો એ જ કર્યું મેં. ઓનાથી આ 45 વધારે, ઓનાથી આ 45 ઓછો હોય, મતલબ તફાવત 45 તફાવત 45, પણ ખૂણા કેવા હોય, આના અલગ, આનો θ વત્તા 45, θ માઇનસ 45, બંનેના ખૂણા તો અલગ અલગ. એટલે આ બે વસ્તુ લખી. અને આપણે સાબિત શું કરવાનું, ભાઈ આ અવધિ આ અવધિ કેવી હોવી જોઈએ, સમાન. આ અવધિ કેવી હોવી જોઈએ, સમાન. શું કીધું હોય, અવધિ સમાન હોય. આ ખૂણો હોય કે આ ખૂણો હોય, અવધિ સમાન હોય. તો ચલો સાબિત કરીએ, ભાઈ થાય કે નહીં થતું. હવે આપણે શું કરીએ, V0 અને G તો એમને એમ રાખીએ, સાઇન સ્ક્વેર નહીં, 2 હારી 2 ના અંદર ગુણી નાખે, 2 ના અંદર ગુણી, અમે એ જ કહે 2 ના અંદર ગુણી નાખીએ. બંનેના મેં છે હોમમાં લખ્યા, કારણ કે હરખું રહે એના માટે એમ. ચલો 2 ના હું અંદર ગુણું તો શું થાય આપણું R1 શું થાય, R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ વત્તા 90 અપોન G. એ રીતે R2 આપણું શું થાય, V0 સાઇન 2θ માઇનસ 90 અપોન G. આવું થશે. ખબર પડી? જોઈ લો, પાછું જોઈ લો. શું કર્યું, 2 અંદર ગુણ્યા એટલે 2θ, 45 ગુણ્યા 2 એટલે 90, ઓમાં 2θ 45 ગુણ્યા 2 એટલે 90, હોય પ્લસ હોય માઇનસ. એ જ વસ્તુ મેં આટલે લખી કાઢી. ચોપડીમાં દાખલો વ્યવસ્થિત ગણ્યો નહીં, બરાબર. તો આ અવધિ સમાન લાવી, બરાબર. આ અવધિ મારો કરવી સમાન લાવી છે. હવે એક સૂત્રનો હોય ઉપયોગ થાય ગણિતના એક ત્રિકોણમિતિય સૂત્રનો ઉપયોગ થાય. હા, તો કયા સૂત્રનો ઉપયોગ થાય હું તમને બતાવી દઉં, એ સૂત્ર જ બતાવી દઉં. આપણી નવી ચોપડીમાં આપેલું નથી, પણ જૂની ચોપડીમાં આ સૂત્રો બધા આલેલા હતા. તે સૂત્ર હું તમને કાઢીને બતાવી દઉં. તો કંઈક આ દેખો, આ જૂની ચોપડી હે, તેમાં દેખો શું કે સાઇન, જો સાઇન 90 માઇનસ θ હોય તો શું થાય, કોસ θ થાય. અને સાઇન 90 વત્તા θ હોય તો કોસ θ થાય. એટલે બંનેમાં કોસ θ થાય. 90 વત્તા θ હોય તો પણ કોસ θ, 90 માઇનસ θ હોય તો કોસ θ. મતલબ ખબર પડી ગઈ આ વાત. તો આપણે એ જ કરીએ. અહીં વાય હુઆ 90 વત્તા θ, શું કહીએ કાંઈ, 90 વત્તા θ એક પ્રકારનો, 90 વત્તા θ એટલે એવું થાય કોસ θ. એટલે એવું થાય કોસ, એટલે V0 સાઇન V0 સાઇનનું થઈ જાય કોસ θ એટલે 2θ અપોન G. હોય એવું થતું 90 માઇનસ θ એક પ્રકારનું માઇનસ કહીએ કે બે વચ્ચે બાદ બાકી, બે વચ્ચે શું બાદ બાકી, તો શું થાય, હોય કોસ θ થાય તો R2 થાય V0 સ્ક્વેર કોસ 2θ અપોન G. વાત ખબર પડી? તો ભાઈ જુઓ, R1 ને R2 કેવા મળે આપણને, સમાન. ભાઈ હોય કોસ 2θ હોય કોસ, એટલે R1 R2 કેવા મળે, સમાન. જે લખવું તો લખે, જે ગેલેલિયો ની વાતનું સમર્થન
કરે છે, જે આપણે સાબિત કર્યું એમ ટૂંકમાં ગેલેરીની વાત આપણે સાબિત કરી નાખી. ભાઈજીને કીધું 45નો અલગ અલગ ખૂણો હોય પણ આ બધી ગણીએ તો સમાન થાય તો થઈ જાય સમાન. જેટલા R1 મળે એટલા R2 મળે, જેટલા R1 મળે એટલા R2 મળે. પણ એના માટે પેલું સૂત્ર તમારે યાદ રાખવું જોઈએ. ભાઈ 90 + θ એટલે cos θ, 90 - θ એટલે cos θ. સાઇન હોય તો cos થાય, cos હોય તો સાઇન થાય પાછા. ખબર પડી ગઈ? તો આ વાત થઈ બરોબર. ના તો આની PDF બનાવી હું તમને આપી દે. આ જે નિયમો ને બધું હોય ને જૂની ચોપડીમાં આપ્યું હતું, તો આની PDF પણ હું તમને સેન્ડ કરી આ વખતે. દરેક સૂત્ર કામના છે આપણા બરોબર. એ PDF હું તમને સેન્ડ કરે હમણાં આ લેક્ચર. ચલો 2 દાખલાઓ આપણે ગણી નાખ્યા. બે દાખલા આપણે ગણી નાખ્યા. હવે થોડા આગળ જઈએ. 4.10 IMP દાખલો, 4.10 IMP દાખલો છે બરોબર. 4.10 જે હ એ ખૂબ જ IMP દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયેલો હ. તો ઉદાહરણ 4.10 એટલે હું સારા દાખલાઓ જ ગણાવું જે પરીક્ષામાં પૂછાતા હોય અને પૂછાઈ ગયેલા હોય અને સંભાવના હોય પૂછાવાની એવા દાખલા. બધા દાખલા નહીં, નકર તો ગણવા જઈએ તો ઘણા બધા દાખલા. અમુક તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે, પણ મોટાભાગના દાખલા હું ગણાવીશ. હવે 4.10 દાખલો દેખો શું કહે. હા, આ થોડું ભૂસાઈ ગયું પણ તમારા ચોપડીમાં જોજો. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને શું કરે 100 સેકન્ડમાં, વ્યવસ્થિત દેખાતું નહીં પણ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ કેટલી, રેખીય ઝડપ કેટલી, શું પ્રવેગ એ અચળ સદિશ છે, તેનું માન કેટલું. મતલબ પ્રવેગ શોધવાનું, કોણીય ઝડપ શોધવાની, રેખીય ઝડપ શોધવાની વાત ખબર પડી ગઈ. અને શું આલેલું હ. હવે તમને આ ઇમેજિન કરાવું કે વાસ્તવમાં શું થયું હશે જંતુ સાથે. તો એક વર્તુળાકાર ખાંચ આ રીતના, મતલબ પૈડા જેવી કંઈક હશે વર્તુળાકાર, અને આ રીતના ખાંચ, મતલબ આ ખાંચ કહેવાય. વચ્ચેની જગ્યાનું કહેવાય ખાંચ કહેવાય. આ ખાંચ એટલે વચ્ચેની જગ્યા. હવે જે જંતુ હોય ને હવે ફસાઈ જાય. જંતુ હોય ને આ જંતુ આપણું એટલે ફસાઈ જાય વચ્ચે. નીકળી શકતો નહીં, કારણ ખાસ થોડી પેલી જંતુ થોડું મોટો, ખાસ થોડી ઓછી પહોળી એટલે ફસાઈ જાય. આટલા એટલે ઉડી તો શકતો નહીં. એટલે એને લાગે કે ભાઈ આગળ વધવાથી નીકળી શકાય. એટલે આમ ફર કરે, આમ ગોળાકાર. જંતુની ઝડપ કેવી થઈ? નિયમિત વર્તુળાકાર ગતિ જેવી થઈ. નિયમિત વર્તુળાકાર ગતિથી જંતુ આમ ફર કરે છે. ખાંચમાં નીકળવાના પ્રયત્નમાં એ ફર કરે છે. હવે આજે ખાંચ હ એની ત્રિજ્યા આપણને આ લીધેલી હ R બરાબર કેટલી આલેલી હ 12 સેન્ટીમીટર. R બરાબર કેટલી આલેલી હ 12 સેન્ટીમીટર. અને આપણને રેખીય વેગ, કોણીય વેગ અને એ બધું શોધવાનું કીધેલું. અને બીજી એક વસ્તુ આલેલી છે, એક વાક્ય કીધું 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. બસ આ બે વસ્તુઓ જ આલેલી છે. આ બે વસ્તુ આલેલી છે. તો આપણે ગણતરી કરીએ. આમ તો ખરેખર ગણતરી કરવા જઈએ ને તો સેન્ટીમીટરનું મીટર ફેરવી નાખવું પડે, પણ આપણા ચોપડીમાં જે હા એ સેન્ટીમીટરનું સેન્ટીમીટરમાં રાખ્યું હોય એટલે જવાબ સેન્ટીમીટરમાં આવે. જવાબ આવે સેન્ટીમીટરમાં જવાબ આવે, પણ વાસ્તવમાં આપણે ખરેખર મીટરમાં ફેરવીને દાખલો ગણવો પડે, કારણ કે મેન એકમ કયો અંતરનો મીટર બરાબર. એટલે વાસ્તવમાં તો આપણે મીટરમાં ફેરવીને દાખલો ગણવો પડે, પણ આપણે ચોપડીમાં સેન્ટીમીટર રાખ્યું હોય તો ચલો આપણા પર સેન્ટીમીટર રાખીએ. બે વસ્તુ આલેલી છે. જો ચોપડીમાં વ્યવસ્થિત આલેલું નહીં એટલે આ બાજુ જોતા રહેજો. હવે ત્રિજ્યા તો આલી દીધી. મારે કોણીય ઝડપ શોધવાની હ, રેખીય ઝડપે શોધવાની હ, પ્રવેગે શોધવાનું હ. 3 વસ્તુ શોધવાની રહી. ચાલો દાખલા ગણતરી કરીએ. આપણે આટલી વસ્તુ આલીને ગણતરી કરીએ. હવે કોણીય ઝડપ એટલે સૂત્ર જોયું તો આપણે કાલ
डेल्टा थीटा अपॉन डेल्टा टी, डेल्टा थीटा अपॉन डेल्टा टी આ છે સૂત્ર. હવે લોચા થયા કે ભાઈ કોણીય ઝડપ ડેલ્ટા થીટા अपॉन ડેલ્ટા ટી. હવે આપણને ડેલ્ટા થીટા એટલે ખૂણો આલેલો નહીં, ડેલ્ટા ટી એટલે સમય પણ આલેલો નહીં. તો શું કરીશું આપણે? તો એક લોજિક દોડાવીએ, પણ એના પહેલા હું આવર્તકાળ શોધી નાખું. આવર્તકાળ, કારણ કે આવર્તકાળની જરૂર પડે. તમને પ્રશ્ન થયો કે આવર્તકાળની જરૂર શું પડે? આવર્તકાળ એટલે આપણો સમય, આવર્તકાળ એટલે આપણો સમય. પણ હું આવર્તકાળ શોધી હતી 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ. એટલે આપણે લખીએ કે જો 100 સેકન્ડ હોય અથવા તો આ રીતના લખાય 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ થાય તો એક પરિભ્રમણ માટે કેટલા સેકન્ડ થાય? ત્રિરાશિનો ઉપયોગ કરે તો શું થાય? તમને ખબર જ છે, 1 × 100 ભાગ્યા 7 આટલા સેકન્ડ થાય. જે એવું કહેવાય આપણો આવર્તકાળ. કેમ? એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. મતલબ આપણે જે શોધ્યું એ આવર્તકાળ શોધ્યું. ખબર પડી કે નહીં? ફરીથી 7 પરિભ્રમણ માટે 7 પરિભ્રમણ એટલે 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ માટે કેટલો સમય? એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. કાલે આપણે વ્યાખ્યા જોઈ હતી. એક પરિભ્રમણ, એક ચક્કર, એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. હવે આપણે શું કર્યું? એક પરિભ્રમણ માટે સમય શોધ્યો એટલે એ આપણે શું શોધ્યું? આવર્તકાળ શોધ્યો. શું જરૂર પડશે હમણાં જોઈશું આપણે. ચલો, ઓમેગા શોધવો. ઓમેગા, ઓમેગા એટલે કોણીય વેગ, કોણીય ઝડપ. હવે શું હતું? થીટા ભાગ્યા સમય, मतलब डेल्टा थीटा अपॉन डेल्टा टी. जो हूँ खूणो 2π लऊँ तो आवतकाळ કેટલો મારો સમય કેટલો લેવો પડે? આવતકાળ પેલા જો આપણે વી માટે કર્યું હતું ને, જો હું આવતકાળ જેટલો સમય લઉં તો મારા પરિઘ જેટલું અંતર લેવું પડે. હોય એવું જ છે. જો હું આવતકાળ જેટલો સમય લઉં તો ખૂણો કેટલો લેવો પડે? 2π. કઈ રીતે? ધારો કે આટલું હતું, એક આવતકાળ એટલે એક ચક્કર માટે લાગતો સમય, એટલે એક આવતકાળ એટલે વયથી વય આવો એના માટેનો સમય. હવે જો વયથી વય પાછો આવો તો કેટલું ખૂણો બદલવાનો? 2π. કેટલો? 2π. આ 0, આ 90, આ 180, આ 270 અને 360. આ 360 ને શું લખાય? 2π. 360 ને શું લખાય? 2π. ફરીથી હું તમને કહેવા માગું, વ્યવસ્થિત સમજજો. જો હું સમય એક આવર્તકાળ લઉં તો મારે એક ચક્કર લેવું પડે, અને એક ચક્કરમાં કેટલું અંતર કપાય? 2π યાર. અને એક ચક્કરમાં કેટલો ખૂણો કપાય? તો 2π. કેમ? કઈ રીતે? તો આ 90 થયો, 180, 270, 360. 360 ને શું લખાય? 360 ને શું લખાય? 2π. એટલે જો હું સમય આવતકાળ જેટલો લઉં તો ખૂણો મારે 2π જેટલો લેવો પડે. ખબર પડી ગઈ? જો હું સમય આવતકાળ જેટલો લઉં તો અંતર મારે 2πr લેવું પડે. આ તો ખબર હતી તમને. બસ આમાં કિંમત મેળો. 2π એટલે 3.14 અને ટી એટલે આજે લાવી આપણે 100/7 મેલી દો. બસ આનું સાદરૂપ આપો એટલે તમારો જવાબ રેડી. કેટલો આવે? 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. હું એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. ખૂણો ભાગ્યા સમય, રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો, ઓમેગા આવી ગયો. બસ હવે પેલામાં જ કરો. રેખીય વેગ v બરાબર, અને પેલા જોઉં, જો હું સમય ટી લઉં તો અંતર કેટલું લઉં? 2πr લેવું પડે. બસ આમાં કિંમત મેળો 2, 3.14. આર કેટલો? આર કેટલો? 12 સેન્ટીમીટર. અને ટી એટલે કેટલો? ટી કેટલો હોય? તો ટી હા આપણે આ લેલો હા 100/7. બરોબર. બસ આનું સાદરૂપ આપી દો એટલે આપણો જવાબ રેડી. ચલો, સાદરૂપ આપીએ તો કેટલો જવાબ આવે? કંઈક 5.32 એવું કંઈક જવાબ આવે. તો 5.3 શું થાય એકમ? આમ તો મીટર પ્રતિ સેકન્ડ એકમ હોય, પણ હવે આપણે સેન્ટીમીટરનું સેન્ટીમીટર જ રાખેલું હોય તો આવશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તમે આને મીટર કરીને પણ ગણી શકો, તમારી ઈચ્છા, તમારે જે રીતે ગણવું હોય ગણે. બરાબર. પણ આપણે ચોપડી પ્રમાણે જે તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ.
તો આમાં તમે મીટર પ્રતિ સેકન્ડ કરીને જવાબ લાવ્યા હોત ને તો ખોટો ગણાય નહીં, સાચો જ ગણાય. ચલો 2 વસ્તુ મળી ગઈ. ત્રીજી વસ્તુ પ્રવેગ. પ્રવેગ એસી, કેન્દ્રગામી પ્રવેગ વર્તુળાકાર ગતિ એટલે કેન્દ્રગામી પ્રવેગ આવે એસી બરાબર v²/r. v² શોધ્યો આપણે હાલ જ 5.3 વર્ગ. r કેટલો 12. આનું સાદુરૂપ આપી દો, આનું સાદુરૂપ આપી દો તમે તો કેટલો જવાબ આવશે 2.3 મીટર પ્રતિ સેકન્ડ વર્ગની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ખબર પડી ગઈ આ વાત. હવે બીજી આપણે રકમ એક બીજી વાત પણ કરી હા, રકમ જો ફરીથી પ્રવેગનું માન શોધી નાખ્યું. પ્રવેગ કેવી રાશિ? સદિશ રાશિ. વાત સાચી, અચળ સદિશ રાશિ. દિશાની વાત કીધી. દિશા કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ. કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ. હવે બીજું હોય અચળ સદિશ શબ્દ વાપર્યો. અચળ સદિશ એટલે શું? મતલબ દિશા જળવાઈ રહેતી હોય. હવે દિશા જળવાઈ રહ્યા ખરા? તો ના, તો એ અચળ સદિશ નથી. સદિશ હ ખરા પણ અચળ નહીં. કેમ? કારણ કે જો પદાર્થ હોય તો એનો પ્રવેગ ઓમ હોય. જો પદાર્થ આટલા હોય તો એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય. જો પદાર્થ આટલા હોય તો એનો પ્રવેગ ઓમ હોય. જો પદાર્થ આટલા હોય તો પ્રવેગ ઓમ હોય. એટલે પ્રવેગની દિશા બદલાય હ. દિશા હ ખરા પ્રવેગ જોડે, પણ દિશા બદલાય એટલે અચળ સદિશ નહીં. સદિશ નથી, સદિશ છે મતલબ દિશાવાળો હ, પણ દિશા જળવાય ખરા. સદિશ અચળ સદિશ મતલબ દિશા સમાન હોય, બદલાય ના. હ ખરા? તો ના, તો આ નથી. વાત ખબર પડી ગઈ? તો આ વાત થઈ. તો આપણે અહીં 3 દાખલાઓ જોયા. ચલો દાખલાઓ આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલાઓ જોઈ લઈશું. બધા દાખલાઓ તમને ખબર પડી જ ગઈ હશે. આ સારા એવા આઈએમપી દાખલાઓ છે. બરાબર, જે 3 દાખલાઓ જોયા એ સારા એવા આઈએમપી દાખલાઓ છે. બીજા દાખલાઓ આપણે જોઈશું પછી.